Section 13A, maintenance of registers and records. Every employer shall maintain such a register and records, giving such particular of person employed by him. જે માણસને એમને કામદાર માટે અથવા કામ માટે રાખ્યા હોય એમનું ડેલી માલિક દ્વારા એનું રજિસ્ટર્સ અને રેકોર્ડ્સ રાખવામાં આવે છે. The work performed by them, the wages paid to them, the deduction made from their wages, the receipt given by them, and such other particular in such form as may be prescribed. અને એ રજિસ્ટર required to be maintained under this section 13A for the purpose of this act shall be preserved for a period of 3 years after the date of last entry made therein. 3 વર્ષ માટે એને પ્રિઝર્વ કરવું પડે છે. Now, role of the section 14 inspectors, નિરીક્ષક. An inspector of factories appointed under the section 8 of the Factories Act shall be an inspector for the purpose of this act in respect of all factories within the local limits assigned to him. ભાઈ એને ફેક્ટરીઝની અંદર જે લોકલ લિમિટ્સમાં એને કામ કરવાનું હોય છે. एक्सरसाइज ऑफ देयर फंक्शन तो कि શું શું કરવાનું તો इंस्पेक्टर में मेक सच एग्जामिनेशन एंड इंक्वायरी एज ही थिंक्स फिट इन ऑर्डर टू ascertain whether the provision of this act or rules made thereunder are being observed. ભાઈ આ રૂલ્સ પ્રમાણે કામ કરી રહ્યા છે કે નહીં એનું એક્ઝામિનેશન એન્ડ ઇન્ક્વાયરી કરવાની. સુપરવાઇઝ ધ પેમેન્ટ ઓફ વેજીસ ટુ પર્સન એમ્પ્લોયડ અપોન એની રેલવે ઓર ઇન એની ફેક્ટરી ઓર ઇન્ડસ્ટ્રીયલ ઓર અધર એસ્ટાબ્લિશમેન્ટ. સુપરવાઇઝ કરવાનું પેમેન્ટ ઓફ વેજીસ બરાબર એ માણસોને અપાય છે કે નહીં. Seize or take copies of such register or documents. भाई कोई पण कॉपीज જોતી હોય રજિસ્ટર ને ઇન્સ્પેક્ટર ને અથવા ડોક્યુમેન્ટ જોઈતું હોય કોઈ પણ એમ્પ્લોયડ નું અથવા એમ્પ્લોયર નું તો એ એનો રાખી શકે છે એને સીઝ પણ કરી શકે છે. એક્સરસાઇઝ સચ અધર પાવર હેઝ મે બી પ્રિસ્ક્રાઇબ્ડ. કોઈ પણ પાવર એને જે પ્રિસ્ક્રાઇબ અથવા એને જે સત્તા રહેલી છે એ એની હેઠળ ઇન્સ્પેક્ટર કામ કરી શકે છે. પ્રોવાઇડેડ ધેટ નો પર્સન શેલ બી કમ્પેલ્ડ અંડર ધીસ સબસેક્શન ટુ આન્સર એની ક્વેશ્ચન્સ or make any statement tending to incriminate himself. એટલે ભાઈ કોઈને પણ જબરદસ્તી રીતે કોઈ કામ કઢાવી અથવા કોઈ પણ પ્રશ્નો અથવા કોઈ પણ સ્ટેટમેન્ટ લઈ શકાય નહીં. The provision of criminal procedure code shall so far as may be apply to any search or seizure under this subsection as they apply to any search or seizure made under the authority of warrant issued under section 8. વોરંટ આપ્યા પછી વોરંટ ઇસ્યુ થયા પછી જ એ હેઝ પર ધ ક્રિમિનલ પ્રોસિજર કોડ એ સર્ચ અને સીઝ કરી શકે છે. એવરી ઇન્સ્પેક્ટર શેલ બી ડીમ્ડ ટુ બી પબ્લિક સર્વન્ટ વિધિન ધ મિનિંગ ઓફ ઇન્ડિયન પિનલ કોડ. ભાઈ જે અપોઇન્ટમેન્ટ કરવામાં આવશે એને પબ્લિક સર્વન્ટ કરવામાં આવશે એઝ પર ધ ઇન્ડિયન પિનલ કોડ. આર્ટિકલ કોન્સ્ટિટ્યુશન ઇન્ડિયન પિનલ કોડ આર્ટિકલ સેક્શન 21. નાઉ સેક્શન 14A ફેસિલિટી ટુ બી એફોર્ડેડ ટુ ઇન્સ્પેક્ટર. તો એમને કંઈક ફેસિલિટીઝ શું આપવામાં આવશે તો એવરી એમ્પ્લોયર શેલ એફોર્ડ એન ઇન્સ્પેક્ટર ઓલ રીઝનેબલ ફેસિલિટીઝ ફોર મેકિંગ એની એન્ટ્રીઝ ઇન્સ્પેક્શન સુપરવિઝન એક્ઝામિનેશન ઓર ઇન્ક્વાયરી અંડર ધીસ એક્ટ. ઇન્સ્પેક્ટરને જે પણ માહિતી જોઈતી હોય આ બધી પૂરી પાડવાની જવાબદારી જે તે માલિકની રહેશે. સેક્શન 15 અબાઉટ ધ ક્લેમ્સ arising out of deduction from wages or delay in payment of wages and penalty for malicious or vexatious claims. ભાઈ કોઈ પણ ડિડક્શન માટે કોઈ ક્લેમ કર્યો હોય ડિલે ઇન પેમેન્ટ ઓફ વેજીસ થયું હોય અને પેનાલ્ટી કોઈ દૂષિત અને કષ્ટદાયક કરેલું હોય તો એની સામે ક્લેમ કરી શકે છે સેક્શન 15 પ્રમાણે. તો એના માટે ધ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ મે નોટિફિકેશન ઇન ધ ઓફિશિયલ ગેઝેટ અપોઇન્ટ કોને કરશે તો કોને ક્લેમ કરવાનો તો એની કમિશનર ફોર વર્કમેન્સ કમ્પન્સેશન એની ઓફિસર ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ એક્સરસાઇઝિંગ ફંક્શન્સ રિજનલ લેબર કમિશનર આસિસ્ટન્ટ લેબર કમિશનર વિથ લીસ્ટ 2 year એક્સપિરિયન્સ એને હાયર કરવામાં આવશે. એની ઓફિસર ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ નોટ બિલો ધ રેન્ક ઓફ આસિસ્ટન્ટ લેબર કમિશનર વિથ એટલીસ્ટ 2 year એક્સપિરિયન્સીસ. બરાબર 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે જેનો રેન્ક બિલો આસિસ્ટન્ટ લેબર કમિશનર હોવો જોઈએ નહીં. એની સામે તમે ક્લેમ કરી શકો. પ્રિસાઇડિંગ ઓફિસર ઓફ એની લેબર કોર્ટ ઓર ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ એની સામે તમે ક્લેમ કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ હોય 1947 એક્ટ હેઠળ તો એને લઈને ધ્યાનમાં લઈને લો રિલેટિંગ ટુ ઇન્વેસ્ટિગેશન્સ એન્ડ સેટલમેન્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ ઇન ફોર્સ ઇન ધ સ્ટેટ. સેટલમેન્ટ માટે અને ઇન્વેસ્ટિગેશન માટે તમે એની સમક્ષ જઈ શકો છો. એની અધર ઓફિસર વિથ એક્સપિરિયન્સ એઝ એ જજ ઓફ સિવિલ કોર્ટ ઓર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ has the authority to hear and decide for any specified area all claims
arising out of deduction from the wages or delay in the payment of the wages or person employed or paid in that area, including all matters incidental to such claims. બરાબર, કોઈ પણ ક્લેમ લો તમે મેજિસ્ટ્રેટ સિવિલ કોર્ટ સામે અથવા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે તમે એ ક્લેમ્સ માટે તમે જેટલા બી કષ્ટદાયક અથવા દૂષિત રીતે કંઈ પણ કરવામાં આવ્યું હોય હેરેસમેન્ટ, તો તમે એ ક્લેમ કરી શકો છો. Where contrary to the provision of this act, any deduction has been made from the wages, કોઈ કોન્ટ્રાડિક્ટેડ હોય અને વેજીસમાંથી કોઈ કટૌતી કરવામાં આવ્યું હોય, એની પેમેન્ટ ઓફ વેજીસ હેઝ બીન ડિલે થયું હોય, અથવા કોઈ લીગલ પ્રેક્ટિશનર દ્વારા તમે ઓફિશિયલ રજિસ્ટર્ડ યુનિયનને ઓથોરાઇઝને રાઇટિંગમાં તમે ઓન બિહાફ ઓફ ઇન્સ્પેક્ટર અથવા તમે પોતે જાણ કરી શકો છો. વિધિન 12 months ઓફ ધ ડિડક્શન ઓફ ધ અમાઉન્ટ, ડિડક્શન અમાઉન્ટ થાય એના 12 મહિનાની અંદર તમારે એ જાણ કરવી, એપ્લિકેશન આપવી ફરજિયાતપણે રહે છે. Where any application under subsection 2 is entertained, the authority shall hear the application and the employer or the other person responsible for the payment of wages under section 3. એટલે કે જે ઓથોરિટીને ક્લેમ કરવામાં એપ્લિકેશન આપવી હોય તો એમને એ એપ્લિકેશન આપ્યાના 3 મહિનાની નોટ એમ્પ્લોય 3 મહિના બાદ સેક્શન 3 મુજબ એમને પૈસા આપી દેવા બને છે. Give them an opportunity of being heard, એમને સાંભળવાની પણ તક મળવી જોઈએ. After such further inquiry થશે અને may be necessary may without prejudice to any other penalty to which such employer or other person is liable under this act. એમને સજા જે પણ થશે એ આ એક્ટ હેઠળ થશે. અને ડાયરેક્ટ ધ રિફંડ ટુ ધ એમ્પ્લોઈડ પર્સન ઓફ ધ એમાઉન્ટ ડિડક્ટેડ. શું કરશે ભાઈ, એમને કહેવામાં આવશે ભાઈ રિફંડ એમને આપી દો, પૈસા જે પણ ડિડક્ટ કર્યા છે એ એમ્પ્લોઈડ પર્સનને આપવા રહેશે. or the payment of the delay wages together with the payment of such compensation as well as authority may think fit not exceeding 10 times the amount. 10 ગણોથી વધારે એને કમ્પન્સેશન મળશે નહીં, એટલે કમ્પન્સેશન પણ એમને મળવા માત્ર રહે છે. Provided that a claim under this act shall be disposed of as far as practicable within period of 3 months from the date of registration of the claim by the authority. જે વાત કરી તમે 3 મહિના પહેલા એને ડિસ્પોઝ મેટર કરવામાં આવશે અથવા ક્લેમની જે પણ કમ્પન્સેશન છે અથવા રિફંડ કરવામાં આવશે. Provided further that period of 3 months may be extended, 3 મહિના કદાચ એને વધારો પણ કરવામાં આવે. If the parties to the dispute agree for any bona fide reason to be recorded, કોઈ એમને bona fide કોઈ રીઝન આવ્યું હોય અને એ રેકોર્ડેડ બાય ધ ઓથોરિટી હોય, that the said period of 3 months may be extended to such period as may be necessary to dispose of application in just a manner. Provided also that no direction for the payment of compensation shall be made in the case of delayed wages if the authority is satisfied that delay was due to. but delay શું કારણ થયું છે એ જો ઓથોરિટી સેટિસ્ફાઈડ અથવા કોઈ કારણ કહે અથવા બોનાફાઇડ રીઝન આપે તો એને ડિડક્શન અથવા ડિસ્પ્યુટમાં કોઈ એને ઇફેક્ટ થશે નહીં. પહેલું એ બોનાફાઇડ એરર હોય અથવા બોનાફાઇડ ડિસ્પ્યુટ હોય. સેકન્ડ, અકરન્સ ઓફ ઇમરજન્સી, કોઈ કારણ ઇમરજન્સીના કારણે કોઈ એમને પેબલ ના થયું હોય, બરાબર, અથવા ઇફ ધ ઓથોરિટી હિયરિંગ અને એપ્લિકેશન અંડર ધીસ સેક્શન ઇઝ સેટિસ્ફાઈડ ઇધર મેલિશિયસ ઓર વેક્સેશિયસ, બરાબર, ઓથોરિટીઝ મે ડાયરેક્ટ ધેટ પેનાલ્ટીઝ નોટ એક્સીડિંગ 375 rupees be paid to the employer or other person responsible for the payment of wages by the person presenting the application. બરાબર, એટલે એમને જે પણ હોય એ મેજિસ્ટ્રેટ સમક્ષ ઓથોરિટી સામે ફાઇન ઇમ્પોઝ જે કરેલો હોય એ પ્રમાણે એમને પે કરવાનો હોય છે. ઓન બિહાફ ઓફ authority makes an application in this behalf as if it is were fine imposed by such magistrate. Section 15A about the liabilities for payment of wages. શું જવાબદારી રહેશે, લાયબિલિટીઝ શું રહેશે પેમેન્ટ ઓફ વેજીસમાં? તો ઇન ધ પ્રોસિડિંગ અંડર સેક્શન 15 ધ એપ્લિકન્ટ શેલ નોટ બી લાયબલ ટુ પે એની કોર્ટ ફીસ. ભાઈ કોઈ કોર્ટ ફી નહીં ભરે એપ્લિકન્ટ જે હશે ઇન રિસ્પેક્ટ ઓફ સચ પ્રોસિડિંગ્સ, provided that when the application is presented by an inspector he shall not be liable to pay the process fee also. જો ઇન્સ્પેક્ટર કોઈ એની એપ્લિકેશન પ્રેઝન્ટ કરશે તો એને પ્રોસેસ ફી પણ ભરવાની નહીં રહે. When the application succeed in such proceedings, the authority hearing the application shall calculate the amount of court fees which would have been payable by the applicant but for subsection 1 the employer or other person responsible for the payment of wages under section 3
બરાબર, એટલે such amount shall without prejudice to any other mode of recovery be recoverable as an arrear of land revenue. જે પણ હોય એ વિધાઉટ પ્રિજુડાઇસ એમને પૈસા ચૂકવવામાં આવશે when an appeal is preferred under section 70 by a person making such an application under section 15. The provision of subsection 1 and 2 shall mutandis એટલે કે use when comprising two or more cases or સિચ્યુએશન વધી ગઈ હોય ત્યારે એ કમ્પ્રાઇઝ કરીને એની સામે ફાઇન અને જે તે ઇન્સ્પેક્ટર દ્વારા its amount of 5 rupees per that such amount shall be refunded to him in event of succeeding in the appeal. એ પણ એમને પાછા ચૂકવવામાં આવશે જો એ જીતી જશે તો. Section 16 about the single application in respect of claims from unpaid groups. ભાઈ એક જ એપ્લિકેશન કરવામાં આવશે જ્યારે અનપેડ ગ્રુપ બહુ બધા માણસો ભેગા થઈને એપ્લિકેશન કરવામાં આવે તો કોઈ પણ બધા ગ્રુપ બનાવીને એક સિંગલ એપ્લિકેશન પણ ચલાવી લેવામાં આવશે. Employed person are paid to belong to some unpaid group if they are born on the same establishment if the deduction made from their wages in contravention of this act. ભાઈ આ wages કોઈ contravention of the act કરવામાં આવ્યો હોય તો એ એમને રિફંડ કરવામાં આવશે. એટલે કે એક જ એપ્લિકેશન માન્ય રાખવામાં આવશે. એઝ પર ધ સિંગલ એપ્લિકેશન મે બી પ્રેઝન્ટેડ અંડર સેક્શન 15 ઓન બિહાફ ઓફ or in respect of any number of employed person belonging to the same unpaid group. બધા એક જ ગ્રુપમાં આવતા હોય ત્યારે એક જ એપ્લિકેશન માન્ય રાખવામાં આવશે. Thank you very much. We'll see next lectures more sections about the payment of wages act. That would be a last lecture series of this act. Thank you very much, and don't forget to subscribe, like and comments of your doubts.